સુરતમાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ રોષે ભરાયા રસ્તા પર સૂઈને કર્યો વિરોધ। સુરતના કડોદરામાં આવેલી સરકારી શાળામાં કલ્પેશ નામના શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ વાલીઓમાં રોષ જોવા મળ્યો। બદલીના વિરોધમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ રસ્તા પર સૂઈ જઈને ચક્કાજામ કર્યો। વિદ્યાર્થીએ કહ્યું કે આ શિક્ષક તેમને ખૂબ સારી રીતે ભણાવતા હતા અને તેમની બદલી થવાથી તેમના ભણતર પર અસર થશે। અગાઉ શિક્ષક દ્વારા કૌભાંડ કરાતા તેમની બદલીનો નિર્ણય લેવાયો હતો। પોલીસ કર્મચારીના પુત્રે રેસિંગ કરતી વખતે તેજ ગતિએ કાર ચલાવી 2 લોકોના ઘટના સ્થળે મોત। ભાવનગરના મિત્ર સાથે રેસ દરમિયાન સહાયક સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ અનિરુદ્ધસિંહ વજુભા ગોહિલના પુત્ર હર્ષરાજે પોતાની કાર ઝડપી ગતિએ ચલાવતા 2 લોકોના મોત નીપજ્યા। મૃતકની ઓળખ 30 વર્ષીય ભાર્ગવ ભટ્ટ તરીકે થઈ છે। તેના ગયા વર્ષે લગ્ન થયાનું જાણવા મળ્યું હતું। 65 વર્ષીય ચંપાબેન વાછાણી તરીકે થઈ છે। હર્ષરાજ ભીડવાળવાળી શેરીમાં રેસિંગ કરી રહ્યો હતો। અમદાવાદમાં ફેમિલી કોર્ટના જજ સાથે થઈ 94,000ની ઓનલાઈન છેતરપિંડી। અમદાવાદમાં રહેતા ફેમિલી કોર્ટના જજ સાથે 94,000ની ઓનલાઈન છેતરપિંડી થયાનું સામે આવ્યું છે। છેતરપિંડીનો ભોગ બનનાર જજે ઓનલાઈન મંગાવેલા ડ્રેસમાં એક ડ્રેસ ઓછો આવતા તેમણે કસ્ટમર કેરમાં ફોન કરીને પૈસા પરત માંગ્યા। જો કે આરોપીઓએ યુપીઆઈ આઈડી ઉપર રિફંડની પ્રોસેસ કરવાનું કહીને એકાઉન્ટમાંથી 94,000 ઉપાડી લીધા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડાંગમાં મિલન ધોધમાં નાહવા પડેલા 2 યુવકોના ડૂબી જવાથી મોત। ડાંગ જિલ્લામાં માથલી ખાતલ ગામ પાસે મિલન નામના ધોધમાં ડૂબી જવાથી 2 યુવકોના મોત થયા છે। યુવકો નહાતી વખતે ધોધ પાસેના દૂષિત પાણીવાળા ઊંડા ખાડામાં ડૂબી ગયા હતા। સ્થાનિક યુવકોની મદદથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા। મૃતક 20 વર્ષીય મિહિર અને 25 વર્ષીય નિહિત તાપી જિલ્લાના રામપુરા ગામમાંથી ડાંગ જિલ્લામાં ફરવા આવ્યા હતા। વડોદરામાં રોડ પર આવી ચડ્યો 8 ફૂટનો મહાકાય મગર, લોકો વાહનો છોડી ભાગ્યા, વિડીયો વાયરલ। વડોદરા નરહરી વિશ્વામિત્રી નજીક બ્રિજ રોડ પર રાત્રિના સમયે 8 ફૂટ લાંબો મહાકાય મગર લટાર મારી રહ્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મગરને જોઈ જતા વાહન ચાલકો પોતાના વાહનો રોડ પર છોડીને ભાગી ગયા। રેસ્ક્યુ ટીમે વન વિભાગને સાથે રાખી ભારે જહેમત બાદ મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યો છે। અમદાવાદમાં ટોળાએ ભજન કીર્તન કરતી મહિલાઓ પર કર્યો હુમલો, વાળ પકડીને માર માર્યો, વિડીયો વાયરલ। અમદાવાદના વસ્ત્રલ વિસ્તારની શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન કીર્તન કરી રહેલી મહિલાઓ પર અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો। એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક શખ્સ મહિલાઓને વાળ પકડીને માર મારતો દેખાઈ રહ્યો છે। મહિલાઓએ વાડો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। હુમલો કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવા મહિલાઓએ માંગ કરી છે। નર્મદાની નદીની માછલીઓના પેટમાંથી મળ્યા પ્લાસ્ટિકના કણ, એમએસયુઆઈના સંશોધનમાં થયો ખુલાસો। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં જીઓલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓના સંશોધન મુજબ નર્મદા નદીની 82% માછલીઓના પેટમાંથી 2 mm નાના પ્લાસ્ટિકના કણ દોરા મળ્યા છે, જે મુખ્યત્વે પેકેજિંગ, ચંપલ, બાંધકામના ઉત્પાદન માટે વપરાતા પોલિમરના હોવાનું બહાર આવ્યું છે। પ્રોફેસર ધવલ ભટ્ટે કહ્યું કે નદીની માછલીઓ સહિત અનેક જળચર પ્રદૂષણનો શિકાર છે। આ માછલીઓ માનવી ખાય તો લાંબા ગાળે તેમના શરીર પર પણ અસર થઈ શકે છે। અમદાવાદમાં આળા સંબંધની આશંકામાં પત્નીએ 30 વર્ષીય પતિની કરી હત્યા। અમદાવાદના સરખેજ ઇન્દિરાનગરમાં આળા સંબંધની આશંકામાં પત્નીએ ઘરમાં રહેલા ઘાતક હત્યાથી 30 વર્ષીય પતિ પર હુમલો કરતા તેનું ઘટના સ્થળે મોત થયું। પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી પત્નીની કસ્ટડીમાં લીધી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી પત્ની લાંબા સમયથી પતિના આળા સંબંધોની શંકા ધરાવતી હતી, ત્યારે હત્યાની રાત્રે પણ પતિ પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયાનું સામે આવ્યું છે। ગીર સોમનાથમાં બ્લેકટ્રેપ ભરેલા ઓવરલોડ વાહનોનું જોખમી પરિવહન, ડમ્પર સામે કાર્યવાહી કરવાની માંગ। ગીર સોમનાથ જિલ્લામાં બ્લેકટ્રેપ ભરેલા ઓવરલોડ ડમ્પરોના જોખમી પરિવહન સામે તંત્ર મૌન સેવી રહ્યું છે। આ મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીના સેક્રેટરી દેવેન્દ્ર સોલંકીએ કડક કાર્યવાહીની માંગ કરી છે। વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે 2 દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લાને રોડ સેફટીની કામગીરી માટે રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે। રાજ્ય સરકારે જિલ્લાને એવોર્ડથી સન્માનિત પણ કર્યો છે। ડમ્પરો સામે કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી સેક્રેટરીની માંગ છે।